નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગત સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં. આજે વાર્તાનું નામ છે ત્રણ વાલના ટીકા. કેટલીક જગ્યાએ આ ત્રણ વાલના કકડા અને સોનાના ટીકા આવી વાર્તા પણ ખૂબ જ લોકપ્રિય અને બોધદાયક છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે ભગવાનના દરબારમાં શ્રદ્ધાના બે કણ પણ સોનાના પહાડ કરતા પણ કિંમતી છે અને લોભી માણસને અંતે પસ્તાવો જ કરવો પડે છે. તો અહીં આપણે સવિસ્તર વાર્તા જોઈએ તો કે એક નાનું અને સુંદર એવું ગામ હતું. આ ગામમાં બે પાડોશણ રહેતી હતી અર્થે પરથી. એકનું નામ સુખી અને બીજીનું નામ દુખી હતું. સુખી હતી એ નામે સુખી જ હતી અને પણ સ્વભાવે તે ભારે લોભી, કંજૂસ અને અહંકારી હતી. તેની પાસે ખૂબ જ ધન દોલત વગેરે હતું, પણ ભગવાનમાં તેને સાચો જીવ નહોતો. દુખી હતી એ તે નામે દુખી જ હતી અને બિચારી ગરીબ હતી. તેનું હૃદય દયા અને ભગવાન પુરુષોત્તમની ભક્તિથી છલકાતું હતું. તે સંતોષી એવો જીવ હતી. જ્યારે પુરુષોત્તમ માસનું આગમન થાય છે ત્યારે જોઈએ કે જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ગરીબ દુખીએ ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત રાખવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તે રોજ સવારે વહેલા ઉઠી નદીએ નાવા જતી અને પવિત્ર માટીના ભગવાન બનાવી તેની પૂજા કરતી અને આખો દિવસ તે એકટાણું કરતી. તેની પાડોશણ હતી સુખી. તેણીએ જોયું કે આખું ગામ દુખીની ભક્તિના વખાણ કરે છે, એટલે તેણે પણ દેખાદેખીમાં અને ધન કમાવાના લોભમાં તે વ્રત શરૂ કર્યું. અને સુખી રોજ મોંઘા મોંઘા ઘરેણા પહેરીને પૂજા કરવા બેસતી, પણ તેનું મન માત્ર સોના ચાંદીમાં જ ભમતું હતું. ત્યારે જોત જોતામાં આખો મહિનો પૂરો થયો અને અમાસના દિવસે વ્રતનું ઉજવવું આવ્યું. ગરીબ દુખી પાસે બ્રાહ્મણોને આપવા માટે કાંઈ મોટી વસ્તુ એવી હતી જ નહીં. તેના લગ્ન વખતનું એક નાનું એવું ઘસાઈ ગયેલું સોનાનું તેની પાસે ઘરેણું હતું, જેમાંથી તે માંડ માંડ ત્રણ વાલ ખૂબ જ ઓછું વચન, ખૂબ જ ઓછું વજન સોનું નીકળે તેમ હતું. દુખીએ સૌની પાસે જઈ એટલે કે સોની પાસે જઈ સોનાના ત્રણ નાના નાના કકડા એટલે કટકા એટલે કે ટીકા તેના કરાવ્યો. તેને ખૂબ જ કરુણ ભાવે રડતા રડતા હૃદયે ભગવાન પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારી પાસે અઢળક સોનું તો નથી. આ ગરીબ દાસી પાસે આ ત્રણ વાલના ટીકા જ માત્ર છે, તમે સ્વીકારો. ઉજવણાના દિવસે તેણે આ ત્રણ વાલના ટીકા ત્રણ બ્રાહ્મણોને ખૂબ જ આદરપૂર્વક તે દાનમાં આપી દીધા. બીજી તરફ લોભી સુખીએ બ્રાહ્મણોને મોટા મોટા સોનાના દાગીના આપ્યા, પણ આપતી વખતે તેના જીવમાં લોભ હતો અને મનમાં કચવાટ પણ હતો કે મારું આટલું મોંઘું સોનું વહી ગયું, ખબર નહીં ભગવાન મને આનાથી મોટો ભંડાર આપશે કે નહીં, તેવું મને મનમાં વિચારવા લાગી. ભગવાન પુરુષોત્તમ રાય તો ભાવનાના જ ભૂખ્યા છે, સોનાના તોલાના નહીં. એ જ રાત્રે પ્રભુ બંનેના વ્રતનું ફળ આપવા માટે ત્યાં પધાર્યા. ભગવાને સુખીના મનનો લોભ અને અહંકાર જોયો, તેથી તેમણે તેના દાનને સ્વીકાર્યું નહીં. સવારે જ્યારે લોભી સુખી જાગી અને પોતાની તિજોરી જોવા ગઈ તો તેનું બધું જ સોનું ચાંદી રાતોરાત પથ્થર અને આખું કોલસા બની ગયા. સુખી રાતોરાત કંગાળ થઈ ગઈ અને માથું ત્યાં ઘૂંટવા લાગી. બીજી તરફ ભગવાને ગરીબ દુખીના પહેલા ખાલી ત્રણ વાલના ટીકા પાછળ રહેલી સાચી ભક્તિ અને ત્યાગ તેણે જોયો. સવારે જ્યારે દુખી જાગી ત્યારે આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું કે દુખીની નાની ઝૂંપડી સાક્ષાત સોનાના મહેલમાં બદલાઈ ગઈ હતી. જે ત્રણ વાલના ટીકા તેણે દાન કર્યા હતા તેના બદલામાં ભગવાને તેના આંગણામાં સોના મહરો અને આખા હીરાઓની વર્ષા કરી દીધી હતી. તેના ઘરના કોઠારો પણ અન્નના ભંડારોથી ઉભરાઈ ગયા હતા. ત્યારે સુખીની આંખો ઉઘડી જોઈએ કે ત્યારે સુખી રડતી રડતી દુખીના મહેલે આવી અને તેના પગમાં પડીને પૂછવા લાગી કે બહેન, મેં તો તોલા બંધ સોનું આપ્યું
તોય મારો નાશ થયો. અને તે માત્ર 3 વાલના સાદા એવા ટીકા આપ્યા તોય ભગવાને તને આખું રાજપાટ આપી દીધું. આવો ન્યાય કેમ? ત્યારે દુખીએ તેને શાંતિથી જવાબ આપ્યો, બહેન, પ્રભુના દરબારમાં અન્યાય નથી હોતો. તે સોનું આપ્યું પણ મનમાં લોભ અને અહંકાર રાખ્યો. જ્યારે મેં મારું સર્વસ્વ સમજીને ખાલી 3 વાલના ટીકા પણ તે સાચા હૃદયથી પ્રભુને મેં અર્પણ કર્યા. ભગવાન વસ્તુનું વજન નથી હોતા, માણસના અંતરનો તે ભાવ જુએ છે. સુખીને પોતાની ભૂલ ત્યારે સમજાઈ ગઈ. તેનો લોભ આખો ઓગળી ગયો અને તે સાચા હૃદયથી પ્રભુની શરણમાં તે ગઈ. ત્યારબાદ આપણે આ વાર્તાનું હવે મહાત્મ્ય જોઈએ કે જે લોકો ભગવાન પુરુષોત્તમ રાય પેલી ગરીબ દુઃખીને ફળ્યા, તેના 3 વાલના ખાલી ટેકા સ્વીકારી તેની ગરીબાઈ ભાંગી. એવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને લોભ દેખાડો વગર વ્રત કરનાર સૌ ભક્તોને ફળજો. સુખી જેવો લોભ કોઈને ન આપતા અને દુઃખી જેવો પવિત્ર સંતોષ અને સાચી ભક્તિ સૌને આપજો. જય પુરુષોત્તમ રાયા.